રાજકોટના ભીમનગરના સ્થાનિકોનો મહાનગરપાલિકા કચેરી હલ્લાબોલ 700 કરોડની જમીન મામૂલી ભાવે બિલ્ડરને સોંપવા કારસો રચાયાનો આરોપ અધિકારીઓ માંગ। પહેલી ઓક્ટોબરથી રાજ્યના 13 ખરીદ કેન્દ્ર પરથી ટેકાના ભાવે કપાસની ખરીદીનો થશે પ્રારંભ। જથ્થો નક્કી કરાયા બાદ મગફળીની ખરીદી પ્રક્રિયા પણ થશે શરૂ। ભરૂચમાં અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર 3 કિલોમીટરનો ટ્રાફિક જામ। વરસાદી માહોલ વચ્ચે બિસ્માર રસ્તાના કારણે સુરત જતા વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયા। આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ। નવસારી, અમરેલી અને ભાવનગરમાં ખાબક્યો વરસાદ। સુરતમાં વીજળી પડતા યુવકનું મોત। પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થયા બાદ ખેડૂતો માટે સરકાર જાહેર કરશે સહાય। મંત્રી રાઘવજી પટેલે કહ્યું, 1-2 દિવસમાં ખેડૂતો માટે આવશે સારા સમાચાર। ખેડૂતો માટે સારા સમાચાર આ ટૂંકમાં 1-2 દિવસમાં જ મળી જશે। જૂનાગઢના મીરાનગરમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું મહાનગરપાલિકાનું બુલડોઝર। 50 ગેરકાયદે બાંધકામ હટાવાયા। પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ કામગીરી।